ભોયવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે અનોખી પ્રથા ચાલી આવે છે। આ વિસ્તારમાં યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે, તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ યુવાનો ઘરે ઘરે આ અર્થી લઈ જઈ હોળીના નાણાં ઉઘરાવે છે, જે નાણાંમાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે। આજ તો ભરૂચના ભોયવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષોથી ઉત્સવ બાપ દાદા વખતથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે। હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કરી પછી એને હોળીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે, જે પરંપરા હજુ પેઢી પણ ચાલતી રહેશે। रितेश जाधव हमारा कालिका यंगस्टर द्वारा उजवવામાં આવે છે તહેવાર અમારા બાપ દાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે ને હજી બી ચાલે છે। અમને હોળી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે એનું કાર્યક્રમ થાય છે અમે એ રીતે એની ઉજવણી અમે કરીએ છીએ। આ રાતે અમે ડોસો બનાવીએ, આખી રાત જાગીને છોકરાઓ મહેનત કરે છે અને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે, લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ, જે આપે તેને પ્રસાદી અમે આપીએ છીએ, પછી હોલિકામાં અમે આ ડોસાને દહન કરી દઈએ છીએ। જય મહાદેવ।